નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 4ના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક તારીખ 31/8/2024ના રોજ લેવાની છે તેમનું ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। ધોરણ 4ના ગુજરાતી વિષયની જે આ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1। કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે 5। જોઈએ વિભાગ 1। નંબર 1, પૂનમ માતાને શી વિનંતી કરે છે? તો કે પૂનમ માતાને શાળાએ જવા દેવા વિનંતી કરે છે। નંબર 2, પૂનમના મમ્મીએ પૂનમને શા માટે આરામ કરવાનું કહ્યું? તો પૂનમને તાવ આવતો હતો એટલા માટે પૂનમના મમ્મીએ તેને આરામ કરવાનું કહ્યું। નંબર 3, પૂનમ કંટાળી ગઈ હતી કારણ કે? તો કે પૂનમ છેલ્લા 2 દિવસથી શાળાએ જઈ શકી ન હતી તેથી તેને ઘરે કંટાળો આવતો હતો। નંબર 4, આ ફકરામાં ક્યાં અંગ્રેજી શબ્દો આપેલા છે? તો જવાબ આવશે નંબર 1 સીક અને નંબર 2 ફેવર। નંબર 5, પૂનમને ઘરે કંટાળો આવતો હતો છતાં કેમ તે સૂઈ ગઈ? તો જવાબ આવશે કારણ કે પૂનમ બીમાર હતી તેથી કંટાળો આવતો હોવાથી સૂઈ ગઈ। ચાલો ત્યાર પછી વિભાગ નંબર 2 જોઈએ તેમના પ્રશ્નોના જવાબ। નંબર 1, આ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તો કે ચોમાસા ઋતુની। નંબર 2, મમ્મી બાળકને વરસાદમાં નાહવા જવાની કેમ ના પાડે છે? તો મમ્મી બાળકને વરસાદમાં નાહવા જવાની ના પાડે છે કારણ કે વરસાદમાં નાહવાથી તે બીમાર પડી શકે છે। નંબર 3, આ કાવ્યમાં મૂળાક્ષરથી શરૂ થતા ક્યાં બાળકોના નામ છે? તો મીના, મહેશ, મંજુ અને મુન્નો। નંબર 4, ગલીના ગલુડિયા દોડમ દોડી શા માટે કરે છે? તો ગલીના ગલુડિયા વરસાદમાં રમવા માટે દોડમ દોડી કરે છે। નંબર 5, વરસાદમાં તમને પલળતા તમારા ઘરમાં કોણ રોકે છે? શા માટે? તો મમ્મી અને પપ્પા અમને વરસાદમાં પલળતા રોકે છે કારણ કે તેઓ ચિંતા કરે છે કે અમે વરસાદમાં પલળવાથી બીમાર પડી જઈએ। વિભાગ 3 જોઈએ આપણે તેમના પ્રશ્નોના જવાબ। નંબર 1, આ સંવાદ ક્યાં તહેવાર સાથે જોડાયેલ છે? તો આ સંવાદ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ તહેવાર સાથે જોડાયેલ છે। નંબર 2, કબૂતરની પાંખ કેમ કપાઈ ગઈ હશે? તો કબૂતરની પાંખ પતંગની દોરીથી કપાઈ ગઈ હશે। નંબર 3, કબૂતર પર ઠંડુ પાણી નાખવાથી શું થશે? તો કબૂતરની પાંખ પર ઠંડુ પાણી નાખવાથી એને થોડી રાહત મળશે અને એને ચોટ ઠીક થવામાં મદદ મળી શકે છે। નંબર 4, શું કબૂતર પાછું ઉડી શકશે? કેમ? તો કે હા, કબૂતર પાછું ઉડી શકશે કારણ કે એની પાંખ હવે થોડી ઠીક થઈ ગઈ છે અને એ પાંખો ફફડાવતું અને હળવી ઉડાન ભરતું દેખાયું। નંબર 5, હિમાંશુ અને સ્મૃતિએ કયું સારું કાર્ય કર્યું? તો હિમાંશુ અને સ્મૃતિએ કબૂતરને બચાવવાનું સારું કાર્ય કર્યું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ 31/8/24ના રોજ જે ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ તમે મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ 5 જેમના ગુણ છે 5। નંબર 1, ચણાને મૂછ ઉગી એટલે શું? તો કે ચણાને મૂછ ઉગી એટલે કે ચણો બળવાન થઈ ગયો। નંબર 2, ચણો શાથી જાડો થયો હશે? તો ચણો તળાવમાં પલળીને જાડો થઈ ગયો। નંબર 3, ચણો પોતાને પહેલવાન ગણાવે છે કારણ કે? તો કે ચણો પોતાના જબરા, જાડા અને મજબૂત થઈ જવાના કારણે પોતાને પહેલવાન ગણાવે છે। નંબર 4, નાના બાળકો દરેક વસ્તુ શા માટે મોઢામાં નાખે છે? તો નાના બાળકોના મોંમાં દાંત ઉગતા હોવાથી, ખંજવાળ આવતી હોવાથી દરેક વસ્તુ મોઢામાં નાખે છે। નંબર 5, દાંતની કાળજી રાખવા માટે આપણે શું કરવું જોઈએ? સવારે ઉઠીને અને સાંજે સૂતા પહેલાં બ્રશ કરવું જોઈએ, કંઈ પણ ખાધા પીધા કોગળા કરી દાંત સાફ કરવા જોઈએ, અતિ ગરમ કે અતિ ઠંડા પદાર્થો ખાવા ન જોઈએ। નંબર 6, તમને કેવા સ્થળોએ ફરવા જવું ગમે? તો મને પ્રાકૃતિક સુંદરતા અને શાંતિવાળા સ્થળોએ ફરવા જવું ગમે છે અને સમુદ્ર કિનારા પર જવું પસંદ કરું છું। નંબર 7, તમને અપરિચિત હોય તેવા ક્યાં પક્ષીઓ જોવા ગમશે? તો જે પક્ષીઓના રૂપ, રંગ અને આકાર વિશિષ્ટ પ્રકારના હોય તેમજ સુંદર કલરવ કરતા
હોય તેવા પક્ષીઓ જોવા ગમશે. નંબર 8, પલળેલું ખિસ્સું કેવી રીતે સુકાઈ ગયું? તો ખિસ્સું ટપુક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું. સુરત દાદાએ ખિસ્સાને ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યાં એ સુકાઈ ગયું. નંબર 9, તમારાથી મોટા તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? મોટા માણસો મીઠાશથી અને વહાલથી વાત કરે તો મને ગમે. નંબર 10, તમને કેવા કપડાં પહેરવા ખૂબ ગમે? તો મને આરામદાયક અને રંગીન કપડાં પહેરવા ખૂબ ગમે. નંબર 11, વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે? વૃક્ષો આપણને ફળ ફૂલ આપે છે, ઔષધિ પૂરી પાડે છે, ઇમારત માટે લાકડું પૂરું પાડે છે, છાંયો અને ઓક્સિજન પૂરો પાડે છે, આમ વિવિધ રીતે ઉપયોગી છે. નંબર 12, કયા પક્ષીનો માળો સૌથી સુંદર હોય છે? શાથી? તો સુગરીનો માળો સૌથી સુંદર હોય છે. સુગરી વૃક્ષની ડાળી પર ખજૂરી ઘાસ કે શેરડીના પાનના રેસાથી માળો ગૂંથે છે. સુગરીના માળાની ગૂંથણી ઝીણી, મજબૂત અને વિશિષ્ટ હોય છે. નંબર 13, તમે ક્યાં ક્યાં કામ જાતે કરતા શીખ્યા છો? તો નાહવું, કપડાં પહેરવા, ગૃહ કાર્ય કરવું, સાયકલ ચલાવવી, ગણતરી કરવી, બૂટની પહેરવા, ટાઈ પહેરવી વગેરે જેવા કાર્ય જાતે કરતા શીખ્યા છીએ. નંબર 14, દોડવું અને ઉડવું બેમાં શો ફેર? તો દોડવા માટે જમીન પર પગનો ઉપયોગ કરીને આગળ વધવું પડે છે, જ્યારે ઉડવા માટે હવામાં પાંખો અથવા વિમાનનો ઉપયોગ કરીને ઊંચાઈ પર જઈને આગળ વધવું પડે છે. નંબર 15, તમને મોટા થઈને શું બનવું ગમશે? મોટા થઈને મારે ક્રિકેટર બનવું છે. પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. કોઈ પણ 5, કુલ ગુણ 5. જોઈએ. નંબર 1, એક વાદળ બોલ્યું. તો એક સુંદર વાદળ બોલ્યું. નંબર 2, સાંજના સમયે પવન વાતો હતો. સાંજના સમયે ઠંડો પવન વાતો હતો. નંબર 3, ખેતરમાંથી મરચાં ભેગા કર્યા. ખેતરમાંથી લાલ મરચાં ભેગા કર્યા. નંબર 4, શેરીના બાળકો વરસાદમાં નાહવા ગયા. શેરીના બાળકો ધોધમાર વરસાદમાં નાહવા લાગ્યા. નંબર 5, પતંગાની આંખ નીચે ધાબુ હોય છે. તો પતંગાની આંખ નીચે કાળો ધાબુ હોય છે. નંબર 6, સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. સુરેન્દ્રએ રંગબેરંગી પતંગ ચગાવ્યો. નંબર 7, દાદીએ લાડવા વહેંચ્યા. દાદીએ મીઠા લાડવા વહેંચ્યા. નંબર 8, મારા ગામની પાસે જંગલ છે. મારા ગામની પાસે ગાઢ જંગલ છે. નંબર 9, સવારનો તડકો સૌને ગમે છે. સવારનો કૂણો તડકો સૌને ગમે છે. નંબર 10, થોડી વારમાં ખાબોચિયું ભરાઈ ગયું. થોડી વારમાં નાનું ખાબોચિયું ભરાઈ ગયું. નંબર 11, મારી મમ્મીએ ભોજન બનાવ્યું હતું. મારી મમ્મીએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. નંબર 12, ગઈ રાત્રિએ વરસાદ પડ્યો. ગઈ રાત્રિએ પુષ્કળ વરસાદ પડ્યો. નંબર 13, રાજાના ખજાનામાં સોનું હતું. રાજાના ખજાનામાં પુષ્કળ સોનું હતું. નંબર 14, ધોબીભાઈએ કપડાં પર ઇસ્ત્રી ફેરવવા માંડી. ધોબીભાઈએ કપડાં પર ગરમ ઇસ્ત્રી ફેરવવા માંડી. નંબર 15, શૌર્યના ચિત્રમાં એક છોકરો છે. શૌર્યના ચિત્રમાં એક સુંદર છોકરો છે. પ્રશ્ન નંબર 4, કોષ્ટકમાંથી સમાન અર્થ ધરાવતો શબ્દ શોધીને લખો. કોઈ પણ એક વિભાગ જેમના કુલ ગુણ છે 5. વિભાગ નંબર 1 જોઈએ આપણે. નંબર 1, દિવસ તો દિન, રળિયામણું સુંદર, જમીન ધરતી, અવનવું નવતર, હરખ તો આનંદ. વિભાગ નંબર 2 જોઈએ. સૂરજ તો સૂર્ય, મુશ્કેલી તો તકલીફ, અતિશય તો પુષ્કળ, દુનિયા જગત, નિરાંત તો ફુરસદ. વિભાગ નંબર 3 જોઈએ. ડોક તો ગરદન, ભીંજાવું તો પલળવું, ગાયબ તો લોપ, બળ તો તાકાત, ઝૂલો તો હિંચકો. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કોઈ પણ એક વિશે લખો જેમના ગુણ છે 5. નંબર 1, નદી કિનારાની સાંજ, જે તમને અહીં નિબંધ આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષર એટલે કે સુંદર અક્ષરે લખી શકો છો. ત્યાર પછી અહીં તમને બીજો નિબંધ આપેલો છે કે તમારા ગામના દરજીની દુકાન. તો તે પણ અહીં તમને નિબંધ સ્વરૂપે આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી શકો છો. ત્યાર પછી જોઈએ નંબર 3, તમારા ઘરનું રસોડું. તે પણ તમારા ઘરના રસોડા વિશે કેટલીક માહિતીઓ અહીં આપેલી છે. તમે તમારા ઘરના રસોડા વિશે અહીં તમે લખી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તેમનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેજો.